એક દિવસ બપોર વેળાએ કાલ ચર્ચની પાછળ આવેલા બગીચાને પાણી સિંચી રહ્યા હતા. ફૂલ છોડને પાણી પીવડાવવામાં એ એટલા તલ્લીન થઈ ગયા હતા, આજુબાજુની દુનિયા જાણે કે ભૂલી જ ગયા હતા. બરાબર એવે વખતે એક હટ્ટાકટ્ટા અને છૂંદણાથી ત્રોફાયેલ હાથે બગીચાનો દરવાજો ખોલ્યો. ખોલનાર વ્યક્તિ એ વિસ્તારનો એક ખતરનાક ગુંડો હતો. એ ગુંડાની જોડે એના બે સાથીદારો પણ હતા. એ ત્રણેય જણ કાલની નજીક ગયા. એ લોકો કાલને લૂંટવા આવ્યા હતા એ સ્પષ્ટપણે જણાઈ આવતું હતું. પણ કાલ તો મસ્ત મોલાની માફક પાણીની નળી પકડીને ઊભા હતા. જેવા એ મવાલીઓ નજીક આવ્યા કે તરત જ એ બોલ્યા, દીકરાઓ, બપોરના 12 વાગ્યા છે, આજે તડકો પણ છે, તમને તરસ લાગી છે? પાણી પીવું હોય તો પીવડાવું. બપોરનો સમય હતો, પેલા ત્રણેય તરસ્યા થયા જ હશે. એમણે હા પાડી એટલે કાલે ત્રણેયને નળીથી પાણી પીવડાવ્યું. પાણી પી લીધા પછી પેલા હટ્ટાકટ્ટા અને છૂંદણાવાળા માણસે કાલને ગળેથી પકડ્યા. બાકીના બે જણાએ એના ખિસ્સામાંથી પાકીટ અને હાથમાંથી કાંડા ઘડિયાળ કાઢી લીધા અને નીચે પટકી દીધા અને એના ખોડંગાતા પગ પર જોર જોરથી લાતો મારી.